હેલો. હા બોલો ને. સરપંચ બોલું સિંચાઈ કે સંભળાય કે સંભળાતું? બોલો ને. હા એટલે તમારું ઓમાં નામ ને પૂરું કે 307 માં નાખ્યું તો તમે એકવાર કેમ અહીં મુલાકાત કરવા ન આવ્યા? કેમ કેમ? તો તમને હોતો હું ફિટ કરી શકતો હતો 307 માં નહોતો કરી શકતો હું? અમારો કઈ વાંક નથી તો અમે ચા લેવા આવી. કેમ ને તમારો વાંક નથી ને કઈ વાંધો નહીં તો તમે ભેગા નહોતા લાલુ ભેગા? ચાલુ ભેગા હતા એ વાત તમારી સાચી. તમે એક લાકડી મારી એટલે અમે ભાગી ગયા કે ન ભાગી ગયા? તને કોઈ ટાપલી અડાડી? મને કોઈ ટાપલી નથી અડાઈ. હા તો પછી હું તને ઈ જ કહું છું. એમ નહીં હું ધારું તો તમને 6 જણાનું તો ફિટ કરી શકતો હું. હા હું 6 જણાને ફિટ કરી શકતો કેમ નથી કરી શકતો હું? હા ઈ છે. પણ તમે ગામના પરમાર મને કીધું હતું ને ગામના છે એના લીધે મેં મેં પાછળથી પૂછ્યું હતું હતન ભલાભાઈ ને પૂછ્યું હતું, મુકેશ ને પૂછ્યું હતું. મને કે ના નહીં આપડા ગામના છે કે ફરમારના છોકરા. મેં કાંઈ વાંધો નહીં કીધું. તો તમારી માથે મેં ક્યાં 307 લગાડી? તો તમારી માથે 6 માથે હું લગાડી શકતો હતો. તો તમારે એકવાર મને પૂછવા આવવાની ફરજ નથી બનતી કે હું જીવું છું કે મરી ગયો એમ? ભાઈ વાત તમારી બાપુ સાચી ભાઈ. હા હું તો નોકરી કરું કેતુમાં. એટલે આ બાબા અમે ત્યાં હું લેવા આવ્યા હતા, ગાડી પડી હતી એ વસ્તુ રહી. બીજું કે ત્યાં પગે લાગવાનું હતું ને ગામ હતું. એટલે અમને લોકોને શું હતું, ગામ આપણું હે એટલે આપણને કોણ પૂછશે એમ. આવી તો આપણને ખબર નથી કે આવી રીતે પૂછે એટલે ગામનો સરપંચ હું તો એક્ટિવ રહ્યો એટલે પૂછું તો ને કરી. ગાડી કે મારા બાપ નથી, ગાડી તમારા વાળાની જ હતી. છતાંય મને એમ થતું ને કે હાલો ભાઈ ગમે ગામ નહીં હોય ભાઈ એમ થોડુંક હું ગમે નાથમાં દઈ દઉં કયો જાય. એ વાત તમારી તો પછી હું ખાનદાની માણે નો કહેવાય તમારે ગાડી હતી તમારો લેવા હોય તો છતાંય મેં આવીને પૂછ્યું એમ. હા એ વસ્તુ તમારી રીતના સાચો ક્યાં ના પાડું. હા તો પછી હું સાચો તો તમારો ફરજ ન બને કે નીચલા બેન તમને હમણાં મેં મૂકી દીધા હતા તો તમે મને એકવાર કેમ પૂછવાનું હોય અમારી ખબર ક્યાંય? એ પછી હવે ઘરેથી આ પાડવા જોઈએ ને અમને. ઘરેથી આ પાડો છો તો કાંઈ વાંધો નહીં. હવે ક્યાં તમે સિવાય તો જવાનું નથી કોઈ એક કયો છું મને. તમે તમારા ઘરના હવે કે સિવાય ને કે વયા તો નથી જવાના ને હવે. હવે તો મેં તો ઓલા આયરો તમ તાર દુશ્મની રહી કે તમારે રાખીશ મને કઈ વાંધો નથી તમ તાર હવે. ના આપણે એવું ક્યાં કરવાનું? તમારે નથી કરવાનું, મારે તો કરવાનું જ હોય ને એવું. તમે જો એકવાર ન થાય એનો મતલબ તો એ થયો ને કે મારે તો લાલુ એરે રાખવાની તમારે દુશ્મની રાખવાની. મારે વેકેન્ડ મૂકવાનું નથી થતા હવે. હું તો મારે ખાલી આજુ થવાની જ રાહ જોતો. બાકી હું તો મરવા પડ્યો તો તમે નીચલા પેટ કે મને પૂછવા આવ્યા હતા કોઈ? મને કઈ ગઈ નહીં એને કે લાલુ કે સરકો નથી મેં રાખ્યા કે મને ગાલતી હતી ગળામાં. તું ત્યાં જ ઉભો હતો તેનું જ જોયું તઈ? અમે લોકો તમે પેલી રાખડી મારી તાજ અમે ભાગી ગયા હતા. તમુરો તમે ભાઈ ભાગ્યા મને ઠરી લાગી ગળામાં પછી ભાગ્યા. મને બધી ખબર છે હું માનમાં જતો હું કઈ ભાન નથી છો કઈ. અને મેં એને લાકડીથી બોલ્યો તો તૈયાર મારી ને એમને તો મેં મારી નહોતી લાકડી કેજો મને. હવે એ હું માર્યું એ તો રાખ જાણે. એને તો છરી જ મારી હતી. હું માર્યું તો હું હવે તારે હજી મારી દવા ચાલુ છે. 1.5 મહિનાથી હું ખાટલામાં પડ્યો હજી ઉભો હમણાં પાડી દીધી હતી હું. એને કઈ બીજું મને કઈ બીજું કઈ નથી માર્યું કઈ લાકડી બાકડી છરી જ મારી એને ગળામાં. અને ઓલો બીજો ભાઈ એને પગમાં મારેલી હતી 2 ઘા છરીના. એ હજી ઉભો નથી હેગો. તમે કે તમારી ખાનદાની નો કહેવાય કે અમને એમાં તો અમારા ગામના કઈ ખાનદાની તમે હલકટના પેટના કહેવાઓ. ભાઈ વસ્તુ આ જો અમે તો કઈ એવું કઈ કર્યું નતું. અમે અમારો વાક હોય તો તમે અમને કહો. તમે એને ભેગા આવી તમારો વાક છે. વાક એટલે 100% તમારો વાક છે. તમે એને ભેગા આવ્યા પાછા જો મેં તમારું નામ નથી લખ્યું તો તમે કેમ એકવાર મારી આવી મુલાકાત નો કરી અને પૂછી દીધું આખા ગામમાં? તમે મને બધાએ કીધું, પોલીસે મને પીએસઆઈ મને કીધું મને નાખો 6 જણા હોય ને એટલે કે ગેંગ નાખ્યા કે નામ આવે એ કે. અને ગેંગ બને ને એટલે એનો કલમ આખી અલગ લાગે એ કે. તો મેં તો તમારું કે 307 માં નામ નો લખાય કોઈનું સિવાય. હાલો હા એવું બાપુ થોડી અમને ખબર હતી કે આવી રીતના આવું થઈ જાય તો અમે આવી જ નહીં ને. તો થઈ ગયું ને તો પછી તમારી ફરજ નથી બનતી હાલી મને કેજો આવવાની. એ વાત તમારી સાચી એમાં ક્યાં અમે ના પાડે. તો પછી હું તો તમને એક મૂકવાનો વીણ બધાને માન નાખવાનું. તમારે જ્યાં જવું એ હવે ચોખ્ખી જ વાત છે. અને તમારે રેકોર્ડિંગ કરવી જ કરી લીજે અને તારે કેસ કરો તો કરી લીજે. મને બીક નથી. હું તો મરવા પડ્યો તો જીવતો થઈ ગયો છું. બાકી એની મોટા મોટી ભૂલ ખાઈ ગઈ લાલુ એ કે મને જીવતો રાખી દીધો. આ હું તને ચોખ્ખું કહી દઉં. તમને એક મૂકવા નથી. તમારા બધાનું જો મેં છે ને ફોટા પાડી નોખા રાખ્યા છે
એટલે હું છે ને 6 માંથી એક મૂકવાનું નથી. એ તો બાપુ હવે અમારે ક્યાં લેવાનું હા તમારે ક્યાં જોવાનું, તો મારે જોવાનું. હું ક્યાં કહું છું તમારે જોવાનું? જોવાનું તમારે છે જ નહીં ક્યાંય. હું બાપુ એ જ કહું છું કે અમે હોય તો કયો તમે અમારી ભૂલ. તમે હતા જ તમે હોય એટલે કેમ તમે ભેગા જ હતા? એમ નહીં, અમારા કોઈ માંથી હાથ ઉપાડ્યો હોય તો વસ્તુ અલગ છે. તમે કોઈ હાથ નહોતો ઉપાડ એટલે જ મેં કઈ લખાયું નહોતું, તો તમે કેમ એકવાર નો આવેલો? મને એ અફસોસ છે મોટા મોટો. મેં 3 વાર કીધું તો હજી તારે પૂછવું હોય તો ભલાભાઈને પૂછ્યું છે, મુકાને પૂછ્યું છે કે ઓલા હજી સુધી મલપા પૂછવા કેમ નથી આવ્યા. મેં એ લોકોનું નામ નથી લખ્યું તો એ લોકો પૂછવા કેમ નથી? પૂછજે તું. અને જેથી રાતે તમે હતા ને તો મેં ગામમાં અહીંયાથી નીકળો ને ગાડીમાં તો મેં કીધું જોજો 5 માંથી એક કોઈ તમે ટાપલી નો ડર થાય. એ બિચારા એક કાંઈ નથી બોલ્યા, પણ હવે તમારી માટે ભરોસો 1% નથી. આ ચોખ્ખી વાત. બાપુ અમને તો એ બીક ને કે હા ઈ તો જી હોય ઈ તો બાંધીને ભાગ ગયો, અમે ખોટા લેવાય, અમે ખોટું એવી રીતના ભાગ્યા હતા. તો પછી તમને નહોતી ખબર કે એની હિસ્ટ્રી શું છે? તમે ભેગા બેસી ગયા શું એની હિસ્ટ્રી શું છે લાલાની? તમને ખબર જ છે ને હું ધંધો કરે ને શું કરે? જો હું તો ટેટુ કામે જાઉં ત્યાં ભલાભાઈ ને બધાને ખબર છે. મારો તેદી મારા કરમ એટલા નબળા કે હું તેદી વેલો આવતો રહ્યો, એ મારા કરમ નબળા અને તેદી હું ભેગો આવ્યો હોય. હવે તું કઈ વાંધો નહીં, જ્યાં ગયો હોય હું હવે ટૂંક સમયમાં આવું. તમ તારે જેમ જ્યાં જવું હોય મને કહી દઉં, જેમ જ્યાં આવું અહીંયા આવતા રહીજો. તમ તારે મારી ક્યાં ના જ નથી. હું હાવ નવરો થઈ ગયો, સમજી ગયા. હું ધંધો હતો ને ધંધો બંધ કરી દીધો હે અને આ જ ધંધો કરવો મારા રીતે.